નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા રોડ સેફટી કોન્ક્લેવ 2026 જે અંતર્ગત માર્ગ સલામતી અંગે જનજાગૃતિના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રોડ સેફટી મંથ 2026 અંતર્ગત કોન્ક્લેવ ઓન રોડ સેફટી જેનું આયોજન થયું, જેમાં સંભવ ઇનિશિયેટિવ, વડોદરા શહેર પોલીસ અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો, જેમાં જસ્ટિસ ક્ષિતિજ વ્યાસ, જસ્ટિસ નિશા ઠાકોર તથા પબ્લિક પ્રોસિક્યુટર હાર્દિક સોની સહિત કાયદાકીય ક્ષેત્રના અગ્રણીઓ અને વડોદરા પોલીસ તથા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, જેમણે માર્ગ સલામતી, ટ્રાફિક નિયમોના પાલન અને જાહેર સલામતી માટે સંયુક્ત પ્રયત્નોની આવશ્યકતા પર ભાર મૂક્યો. મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ ફોરમ દ્વારા આયોજિત આ કોન્ક્લેવમાં મોટી સંખ્યામાં ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના વિદ્યાર્થીઓ જોડાયા હતા. માસનો આજે પૂર્ણાહુતિનો છેલ્લો દિવસ છે. પૂર્ણાહુતિ તરફ આપણે જઈએ છીએ, તો મારા ખ્યાલ મુજબ તમારા જેવા યુથની આમાં ખાસ જરૂર છે. અને આજે હું તમારી સામે હાજર છું, તો મને એ બાબતનું બહુ સારું લાગે છે કે આ દિશામાં જો આપના તરફથી પણ જાગૃતિનો એક જ્યોત જલે અને તમારી આસપાસના તમામ વ્યક્તિઓને જો આ બાબતે તમે જાગૃત કરો, તો મને લાગે છે અમારા જેવા કોઈની બહુ જાજી જરૂર પડે એમ નથી. અત્યારે અમે અહીંયા MS યુનિવર્સિટીની અંદર દીનદયાળ ઉપાધ્યાય હોલની અંદર યુનિવર્સિટી દ્વારા, બરોડા પોલીસ દ્વારા તથા સંભવ યુનિવર્સિટી દ્વારા ઓર્ગેનાઇઝ કરેલા કાર્યક્રમ, ખાસ કરીને ટ્રાફિક સપ્તાહ એનાનું આયોજન કરેલું છે. ઘણા સારા સ્પીકર છે એમાં. ચીફ જસ્ટિસ ઓફ મહારાષ્ટ્ર, રિટાયર્ડ ચીફ જસ્ટિસ ઓફ મહારાષ્ટ્ર કે મિસ્ટર વ્યાસ સાહેબ, અત્યારે ઓનરેબલ મિસ જસ્ટિસ નિશા ઠાકોર ગુજરાત હાઈકોર્ટના જજ છે, એમના તરફથી અને બીજા ઘણા ડિગ્નિટરીઝ તરફથી લેક્ચર લેવામાં આવે છે. કેમ ટ્રાફિક સેન્સ ઇમ્પોર્ટન્ટ છે, કેમ રોડ સેફટીની સૌથી વધારે પ્રાધાન્ય આપવી જોઈએ, એના ઉપરનું આ આયોજન છે. ખૂબ સારું આયોજન છે. યુનિવર્સિટીના ઘણી મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ અહીંયા હાજર રહ્યા છે, જેમને સૌથી વધારે જરૂર છે આ નોલેજ આપવાની. નોલેજ એમને જ પાસ ઓન કરવાનું છે જે યંગ ડ્રાઈવર્સ છે. તમને આ ઇન્ટરવ્યૂમાં ખાલી તમને અગત્યના મારે ફેક્ટ્સ આપવા છે કે આખા ઇન્ડિયાના વર્ષમાં અંદાજે કેટલા મર્ડર થતા હશે. એનો આંકડો છે 27,000 થી 30,000ની આસપાસના મર્ડર્સ આખા ઇન્ડિયામાં થતા, જેને આપણે સૌથી ગંભીર ગુનો માનીએ છીએ. આ જીવનનો, માણસ જીવનનો અને દરેક કાયદાનો સૌથી ગંભીર ગુનો આપણે કોને માનીએ? તો મર્ડરને માનીએ. હવે અકસ્માતમાં મૃત્યુ 30,000ની આસપાસ જે મરણ થાય છે મર્ડરમાં, એની સામે અકસ્માતમાં મૃત્યુ કેટલા થાય છે વાર્ષિક? તો 1,70,000 જે વાર્ષિક મૃત્યુ દર છે ખાલી ને ખાલી રોડ એક્સિડન્ટના લીધે. હવે આમાંથી મોટા ભાગના મૃત્યુ કોના થતા હોય છે? જે બ્રેડ અર્નર છે, જે ઘરમાંથી બહાર નીકળે છે કમાવા માટે, એ લોકોના સૌથી વધારે મૃત્યુ થાય છે. તો તમે સમજો કે આ કેટલી ગંભીરતાની છે, જેને તમે સૌથી જઘન્ય અપરાધ માનો છો, જે મર્ડરનો છે, એનો સંખ્યા 27,000 30,000ની આસપાસની એવરેજ રહેતી હોય છે, જ્યારે રોડ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા 1,70,000 થાય છે. આ બહુ જ ગંભીર વિષય છે. ભારત સરકાર, ગુજરાત સરકાર આમાં યોગ્ય પગલાં રહી છે. અવેરનેસ બધા તરફથી જરૂરી છે. આપ મીડિયા મેમ્બર તરફને પણ મારી રિક્વેસ્ટ છે કે આની અવેરનેસ મેક્સિમમ ફેલાવો. બરોડામાં જ હમણાં વર્ષ પહેલાં એક બનાવ બની ગયો. એક ચોરસિયા કરીને હતો, ક્ષિતિજ ચોરસિયા કદાચ, એ આરોપીને એણે દારૂના નશામાં રાતે 7 જણને ટક્કર મારી દીધી, એક મહિલાનું મૃત્યુ થઈ ગયું. આવા બનાવો ના બને, નબીરાઓથી ના બને, યંગસ્ટર્સથી ના બને, એ પૂરતું ધ્યાન રાખો. આની માહિતી સૌથી વધારે પાસ ઓન કરવી જોઈએ કે આ અત્યંત ગંભીર મામલો છે. તો એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ખૂબ સારું આયોજન છે. મારું કેટલાક એવા રોડ છે કે જ્યાં સાઇન બોર્ડ લગાવવામાં નથી આવ્યા, એ લોકોને અવેરનેસ આવે છે, તો એ વિશે અગત્યનો છે વડોદરા શહેર માટે અને દેખો, સાઇન બોર્ડ સૌથી વધારે જરૂરી છે, પણ એનો મતલબ એવો નથી કે માણસ કોમન સેન્સ ગુમાવી દે. તમને એક ખ્યાલ હોવો જોઈએ કે એક સિટી એરિયાની અંદર તમે 40-50થી વધારે સ્પીડમાં ના ગાડી ચલાવી શકો. તો માણસની સામાજિક કોમન સેન્સ સૌથી વધારે અગત્યની છે. હું લેક્ચર મારો હમણાં છે એમાં પણ કહેવાનો છું કે શું ઇન્ડિયામાં જ ડ્રાઈવર ખરાબ છે, ઇન્ડિયાના માણસો જ ખરાબ છે જે ખરાબ રીતે ડ્રાઇવિંગ કરે? ના, એવું નથી. તમે તમારા મિત્રો, સંબંધીઓ, તમે પોતે ગયા તો તમે દેખો દુબઈ, સાઉદી અરેબિયા, ત્યાં 70% 80% ડ્રાઈવર સાઉથ એશિયન છે, જે પાકિસ્તાનથી, જે બાંગ્લાદેશથી, ઇન્ડિયાથી. ત્યાં જઈને કેમ બધા ડાયાથીને ચલાવે છે? કારણ કે ડિટરન્ટ ઇફેક્ટ છે. સામાન્ય સમજણની સાથે મને સજા થશે, મારા આખા મહિનાનો પગાર જતો રહેશે, એક પણ ટ્રાફિક લાઇન્સના વાયોલન્સમાં હું હેરાન થઈ જઈશ, ત્યાં અત્યંત ગુનાને ગંભીરતાથી લેવામાં આવે છે. એટલા માટે બધા અહીંયા તો મારા કાકા MP છે, આ છે, તે છે, અલગ અલગ એટીટ્યુડમાં માણસ જીવતા હોય છે, જેના લીધે આ કાયદાને બહુ સિરિયસલી નથી લેતા હોતા. તો ખાલી ને ખાલી સરકારે અમુક રોડ ઉપર ખાલી બોર્ડ નથી માર્યા, એનો લાભ સામાન્ય પ્રજાએ ના લેવો જોઈએ. મહત્વની સવાલ એવો છે કે રાજનેતાઓની ગાડીઓ ડેથની બાબત છે વડોદરા શહેર, એ વિષય પર આપણું શું માનવું છે? હોવી જોઈએ કે ના?
તમે ભૂતકાળથી કમ્પેર કરો જે 15-20 વર્ષ પહેલાંનો હું અત્યારની હું તમને કહું છું, તમે ભૂતકાળથી કમ્પેર કરો એ વખતે બહુ જ બધા લોકોની કાળા કાચની ગાડીઓ ચાલતી હતી. અત્યારે પ્રોપોર્શનેટલી બહુ ઓછી થઈ ગઈ છે. હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી નથી આવતો, પણ છતાંય હું દેખું છું કે પોલીસ એનો યોગ્ય જે છે પ્રયાસ કરે જ છે કે આ બધા રિમૂવ કરે બધા દૂષણો, અને સમય કાર્ય થાય. ઓવરનાઇટ કોઈ જાદુઈ છડી કોઈ પણ ડિપાર્ટમેન્ટ જોડે હોતી નથી કે રાતોરાત બધા તંત્ર વ્યવસ્થિત કરી દે. છતાં પણ તમારી વાત સાચી છે કે અમુક માથાભારે તત્વો છે એ અન્યથી બહાર નીકળી શકે છે, આ જે સિસ્ટમથી બહાર નીકળી શકે એના પણ પૂરતા પ્રયત્ન થવા જોઈએ. नमस्ते. फैकल्टी ऑफ मैनेजमेंट स्टडीज़ ने आज यहाँ पर एक बहुत अच्छे कार्यक्रम का आयोजन किया है, द रोड सेफ्टी कॉन्क्लेव, और इसमें जुडिशरी, एग्जीक्यूशन और एडमिनिस्ट्रेशन तीनों विंग गवर्नमेंट के शामिल हुए हैं. और इसके सहभागी है बड़ौदा ट्रांसपोर्ट एसोसिएशन और मैनेजमेंट स्टूडेंट फोरम. सो ये कार्यक्रम लगभग 1 महीने से चल रहा था, जिसकी आज पूर्णाहुति है. और मैनेजमेंट स्टूडेंट इस काम के लिए हमेशा तत्पर रहते हैं कि जो समाज के जो भी काम हो, और रोड सेफ्टी एक बहुत इम्पोर्टेंट विषय है जो युवाओं के लिए, खासकर उन लोगों के लिए जो बिना हेलमेट के जाते हैं, बिना और 3 सवारी के जाते हैं, रॉन्ग साइड एंट्री करते हैं. तो ऐसे सारी चीज़ों को आज बहुत अच्छी तरह से यहाँ डिग्निटीज़ आए, उन्होंने एक्सप्लेन किया और युवाओं को प्रेरित किया कि वो रोड सेफ्टी पे ध्यान दें, क्योंकि सुरक्षा से अगर आप चलाएंगे वाहन अपना तो आपको कोई कष्ट नहीं होगा, और अगर आपने बेदरकारी दिखाई तो डेफिनेटली उसके बहुत बुरे परिणाम होते हैं. तो इसी को ध्यान में रखते हुए मैनेजमेंट स्टडीज़ फैकल्टी ने आज ये प्रोग्राम आयोजित किया है. આજરોજ સંભવ ઇનિશિયેટિવ અને વડોદરા પોલીસ દ્વારા ઇન એસોસિએશન વિથ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એન્ડ બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે મળીને એક કોન્ક્લેવનું આયોજન કરેલું છે, કોન્ક્લેવ ઓન ધ રોડ સેફટી, જેના ભાગરૂપે આજે અતિથિ વિશેષ તરીકે જસ્ટિસ નિશા ઠાકોર, કરંટ હાઈકોર્ટ જજ of Gujarat, Justice Kshitij Vyas, former Chief Justice of High Court of Bombay, Shri Hardik Soni, Additional Public Prosecutor, State of Gujarat, આજે હાજર રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જાન્યુઆરી મંથ ને રોડ સેફટી મંથ તરીકે આખા ભારતભરમાં ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે સંભવ ઇનિશિયેટિવ અને વડોદરા પોલીસ દ્વારા આખા મંથ દરમિયાન અલગ અલગ એક્ટિવિટીઝ થઈ છે, જેમાં હજારો સ્ટુડન્ટ્સ, સ્કૂલ અને યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને રોડ સેફટી વિશે જાગૃત કરવામાં આવ્યા છે. અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન્સ કરવામાં આવી છે, અને એના આજે 31 જાન્યુઆરી એટલે કે આજનો છેલ્લો દિવસ આ માસનો, એના ભાગરૂપે આપણે કોન્ક્લેવનું આયોજન કર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જ્યુડિશિયરીના પર્સપેક્ટિવથી રોડ સેફટી વિશે લોકોને માહિતગાર થાય. જ્યુડિશિયલ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે જ્યારે આપણે રોડ સેફટીના કાયદાની વિશે વાત કરીએ, જેવી કે તમને બધાને આપણને ખ્યાલ છે કે ગુડ સંવિધાન જે લો જે છે એ સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ થઈ હતી, એના ભાગરૂપ બનેલો છે. એવી રીતે દરેક ડિસ્ટ્રિક્ટ્સમાં જે કમિટી છે, તો એનું પણ જે ગઠબંધન થયું બનેલી છે, એ કમિટી પણ સુપ્રીમ કોર્ટના એક ડાયરેક્શન પ્રમાણે બનેલી છે. તો જ્યુડિશરીનું આસ્પેક્ટ અને જે પોલીસ ઓફિસર્સ છે એ લોકોનું એન્ફોર્સમેન્ટ કેવી રીતે થઈ શકે ને આપણે શું વ્યૂઝ છે એ લોકોના, એના માટે આ કોન્ફરન્સનું આયોજન કરેલું છે. હિરાંશી શાહ, ફાઉન્ડર ઓફ સંભવ ઇનિશિયેટિવ.